હોમ ટૂર કરાવો તો ફાઇનલી આજે હોમ ટૂર કરાવી દઈએ. પણ અહીંયા કંઈક વધારે પડતું જ મોટું છે. 2 નહીં 3 નહીં 4 રૂમ. સ્પેસ વાળો ભગવાનનો રૂમ છે. હા છે માસ્ટર બ્લાસ્ટર બેડરૂમ. ભાઈ જે સુકૂન. અને ઘર તો મસ્ત હોય પણ તમારો પાડોશ મસ્ત હોય તો તમને મજા આવે. આ છે કિચન અને વેલકમ બેક ટુ ધ મયુરભંશી ફેમિલી લોગ. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ ભાઈ. તો ભાઈ ઘણા ટાઈમથી વાત હતી અને ઘણા ટાઈમથી બધાની કોમેન્ટ પણ આવે છે કે ભાઈ હોમ ટૂર કરાવો તો ફાઇનલી આજે હોમ ટૂર કરાવી દઈએ કેમ કે આજેથી એકદમ શાંતિનો દિવસ, કંઈ કામ નથી. રવિવારે ચલો હવે કરાવી દઈએ હોમ ટૂર કે કેવું છે અહીંયાનું ઘર અને જોરદાર મજા આવે છે, ક્યાં છે શું છે બધું. યસ. તો ભાઈ અહીંયા આ જે છે 6th ફ્લોર ઉપર છે એટલે મસ્ત છે. એટલે તો ચલો બતાવું તમને. તો ભાઈ આ છે લિફ્ટ ને અહીંથી થવાનું છે એન્ટર. એન્ટર થતાની સાથે અહીંયાથી લઈને આટલું 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 ચાલી ચાલી થઈ જાય એટલો છે. આ છે હોલ. એટલો સ્પેસિયસ છે કે અહીંયા તો અમારા સોફા આવડા જ લાગે છે. આખું ઘર ભરાઈ જતું બોલવાનું. અહીંયા આટલામાં જ થયા એટલે ઘણી બધી જગ્યા વધે પણ બહુ જ સ્પેસિયસ છે અને મજા એટલે જ આવે છે કારણ કે હજી એમાં ફર્નિચર થઈ જશે પછી તો આખું ઓલું થઈ જાય પણ અત્યારે ફર્નિચર નથી એટલા માટે આખું સ્પેશિયસ લાગે એમ થાય કે ઓહો. અને પાછળની બારીથી દેખાય છે કેશોદ. અને ભાઈ પંખા ચાલુ કરવા પડતા નથી. બેસ્ટ વાત. આમ જો આમ જાતો પવનમાં હમણાં જો એટલો બધી પવન આવે. મસ્ત પવન આવે આમ વાડીએ બેઠા હોય ને એવો મસ્ત પવન આવે. અહીંથી દેખાય છે કેશોદ પણ ખરેખર એમ બહુ મસ્ત હે. અને તમે જો કે કેટલી જગ્યા રે આટલું રાખ્યું તોય અને પાછળ કેટલી જગ્યા છે આમ હોલમાં આખી લાંબો હોલ છે. એટલે અમે તો શું કહેવાય કે જુનાગઢ જે ઘર હતું અમારું એ બહુ નાનું હતું એટલે બધા મહેમાન આવે ને ત્યારે થોડીક અગવડતા થતી પણ અહીંયા કંઈક વધારે પડતું જ મોટું છે એટલે અમે વિચાર્યું નહોતું પણ આટલું મોટું પણ હવે છે તો છે એટલે મજા આવે પણ ખરેખર બહુ મસ્ત. સફાઈ કરવી થોડીક અઘરી થાય પણ વાંધો નથી આવતો, ગમે છે અત્યારે તો વાંધો નથી. ચલો હવે બધા રૂમ બતાવું. અને આ જેવડો હોલ છે એવડા જ મોટા રૂમ છે અને રૂમ એક નહીં 2 નહીં 3 નહીં 4 રૂમ છે. 4 BHK છે. કેશોદનું મોટામાં મોટું ફ્લેટ અપાર્ટમેન્ટ. ફ્લેટમાં હશે કદાચ એવું મોટું ક્યાંય નહીં નથી. તો ચલો બતાવીએ હવે અમારા રૂમનો માસ્ટર બેડરૂમનો તમને હોમ ટૂર. નહીં એની પહેલા માસ્ટર બેડ થોડોક પહેલા બતાવે. પહેલા તો બીજા સાઈડ ને બતાવે. પેલા હીરવા ને વંદુનો એક વસ્તુ એ છે કે અહીંયા ફર્નિચર નથી હજી કાંઈ પણ. આખું ફર્નિચર કરાવવાનું બાકી છે એટલે થોડીક વધારે ડર હતો કે ફર્નિચર વગર કઈ રીતના મેનેજ કરવું કારણ કે કબાટ છે આ છે ત્યાં છે. અમારે જુનાગઢ ફૂલ ફર્નિચર હતું એટલે કબાટ ને એવું કંઈ તો અમારે હતું જ નહીં પણ તોય અમે જુગાડ કરીને જે બધું કંઈ. તો ભાઈ આ હોલ અને હોલની સામે જ એક્ઝેક્ટ છે પૂજા રૂમ અને અહીંયા પણ બધાને જે ફ્લેટ છે નીચેમાં મસ્ત આખું દરવાજાવાળું છે પણ અત્યારે અમારે તો એમનો સિમ્પલ ફર્નિચર બાકી છે એટલે તો મસ્ત આખો સ્પેસવાળો ભગવાનનો રૂમ છે. નાનો રૂમ હોય એવડો મોટા રૂમ જેવું જ છે. અત્યારે ઠાકોરજી બિરાજે. હજી ઘણી બધી વસ્તુઓ બાકી છે જેમ કે અહીંયા પિન લગાવવાની એવું પણ એવું બધું કામ તો ધીમે ધીમે જ થાય પણ હવે જોઈએ. પણ મસ્ત મમ્મીએ બધું મોકલું બામણવાડાથી કે ભાઈ આવી રીતના સેટિંગ કરી રાખવામાં કદાચ કંઈ ભૂલ હશે તો મમ્મી આવીને કહેશે પણ મમ્મીને કાકી બે મને અહીંયા બધી વસ્તુ મોકલી દીધી કે ભાઈ આમ કરજો ઠાકોરજીનું હોય એટલે આવી રીતના રાખજો. હજી મેં મારી રીતે રાખ્યું એ લોકો આવે પછી. હોલની એક્ઝેક્ટ સામે પૂજા રૂમ અને સામે શ્રીનાથજીનો ફોટો. આ બાજુ છે મારો અને મહાદેવનો ફોટો. ઘણા લોકોને એમ થાય કે ભાઈ હોય એવું લાગે. ઘણા લોકોએ કીધું તમે આ તમારા ભાઈ છે પણ નાના ભાઈથી વિશેષ છે, ગુરુ છે મારા. તો ચાલો માસ્ટર બેડ પછી જોઈએ અમારો રૂમ. પહેલા જોઈએ હીરવાનો અને વંદુનો રૂમ. તો ભાઈ આ પણ આખો સ્પેસ વાળો છે. આ પણ જોરદાર વોશરૂમ છે ત્યાં અને આ અમે કબાટ લીધો
અને મહાનતા મયુરની એટલી આ કબાટ અમે ક્યાંથી લીધો અને બહુ અલગ વસ્તુ કરી. બહુ મોટી હિસ્ટ્રી છે એની અને કબાટ જબરદસ્ત છે. ઉભારે અને ભાઈ એક ફની વાત બતાવું કે ન્યાના પડદા અમે લઈ આવ્યા પણ પડદા થયા થોડાક કહેવાય અને આટલા ટૂંકા થયા અને હવે ઓલું જે પટ્ટો છે એ ખોલાવવો પડશે. ઈ બાકી છે ટૂંકમાં. તો ભાઈ અહીંયાથી પણ દેખાય આખું કેશોદ મસ્ત. અહીંયા કર્યું એસી ફીટ એટલે કબૂતર થોડુંક બગાડે, હવે એનું કંઈક સોલ્યુશન કરવું પડશે. અને આ છે અમારા મોંઘેરા મૂલના કબાટ કે જે અમે લેવાય તો ગયા એટલા મોટા જોઈને અમે કે લઈએ. અને સેકન્ડમાં લઈ લીધા અમે કે ચલો અત્યારે અમને રસ્તામાં જતા હતા ને તો મળ્યા. બહુ એટલે બહુ મોટા છે, ખાલી બતાવો તમને. અત્યારે આ તો ખાલી છે, છોકરીઓ નથી એટલે હજી એવડો એનો સામાન બધો ભામાવાળા છે. કપડા આ પણ આ કબાટ છે. અત્યારે કામ ચલાવવા અમે લઈ લીધો કે ભાઈ પછી ચલાવે એટલે જોરદાર હાલે એમ છે. કામ ચલાવવામાં કાંઈ ઘટે એવું નથી. હા મયુરે ગોઈતું એટલે મયુર તો એમ જ લીધા એના કરતા મેં 28,000 રૂપિયા ઉપર ચડાવવાના દીધા. હા છઠ્ઠા માળે અમે એવું કઈ વિચાર્યું હતું કે આને પહોંચાડશું કેમ લઈ લીધા ને એટલા હેવી. વજન એ નહોતો જોયો કે કેટલો વજન હશે. એ તો બધી પછી ખબર પડી. અહીંયાથી ખાલી ચડાવવા ગયા ને રાતે 3 વાગે તો અહીં ખબર પડી કે ઓહો આને ચડાવશું કેમ. 2 દિવસ નીચે રાખ્યા, મજૂર કઈને ચડાવ્યા. અને શું કહેવાય કે ચલો હવે બતાવો અમારો માં. હાલો હવે આ રૂમમાં જઈએ. ના હજી એના આ પેલો રૂમ છે, હજી બીજો રૂમ. ઈ સ્ટોર રૂમ રાખ્યો અમે. આ છે સ્ટોર રૂમ અને આ બધું પડ્યો છે સામાન જે વધારાનો હતો, જે બંસી ખોટો લીધો તો જુનાગઢ, એ બધું અહીંયા જ રાખ્યો અને ઉખેરો જ નથી. ત્યાંથી જ અમે બધું કીધું, લખી નાખ્યું હતું માર્કરથી કે આ ખોલવાનું છે નહીં. એટલો સામાન વધારાનો છે. આ રૂમ પણ બહુ મોટો છે, બહુ જ. કહેવાય ને કે લેડીઝ ને તો બધું લેવાનું જ હોય. અને આ પણ અટેચ વોશરૂમ બધામાં છે. બધામાં. તો ચલો હવે બતાવી. ચાલો આ રૂમમાં નથી. પેલા આ રૂમ બતાવી દે. હજી એક અહીંયા રૂમ છે. આ છે 3જા નંબરનો રૂમ અને એ છે સ્પેશિયલ રત્નમલ હેરિટેજ વેર માટે. અહીંયા પડ્યો છે અમારો સામાન. આ લોકોનો સામાન હજી થોડોક જ આવ્યો છે, હજી હવે આવકમાં છે. બધું અહીં રહેવાનો છે. અમે આ સ્ટોરેજ માટે વિચાર્યું કે ભાઈ અહીંયા રત્નમહેલનો જે વધારાનો એડવાન્સમાં શું કહેવાય એને પેલો સ્પેરમાં જે કાંઈ પણ હોય અથવા તો જે અમારે ઘણું બધું કરવાનું છે, ઓનલાઈનનું છે, આ છે તે છે, હજી ઘણું બધું છે. એના માટેનો સ્પેશિયલ રૂમ આ છે. અને કેટલો મોટો છે અને આમાં પણ એટેચ વોશરૂમ બધામાં કમ્પ્લીટ. તો ભાઈ હા છે માસ્ટર બ્લાસ્ટર બેડરૂમ કે જે મોટો એવો થયો કે અહીંયા એસી અમારો રૂમ બહુ જ નાનો હતો એટલે અમે નાનું એસી લીધું હતું. 1 ટનનું છે અને અહીંયા 1 ટનના એસીમાં કાંઈ ઠંડુ જ નથી થતું. કલાક પહેલા ચાલુ કરવું પડે. પણ જો કે પવન જ એટલો આવે એટલે એવું કઈ નથી અત્યારે. પણ પવન રાતે પછી એમ થાય કે એટલે રાતે એસી ચાલુ કરીએ પણ ઠંડુ થાય તા બહુ વાર લાગે. ઓલા ભાઈ કહી તમારા એસી આ રૂમમાં ન હાલે તો જો ત્યાંથી રૂમ ચાલુ થાય આખો પાછળથી મયુર બતાવો. અહીંયાથી આખો સ્ટાર્ટ થાય 0.5 માં લઈ લેજો. હા અને અહીંયા તો ભાઈ આ છે માસ્ટર રૂમ અને આ સ્પેશિયલ મારું મયુરનું ફેવરિટ અને ગિફ્ટ કર્યું તો કાનભાઈ થેન્ક યુ. કારણ કે અમારા માટે આ અમને બહુ ગમ્યું. યસ. અહીંયા પણ એટલું મસ્ત રીતે રહી ગયું. અહીંયા પણ નાના કાનુડાનો ફોટો છે. અહીંયા છે આ 2 મોટી જમ્બો સાઈઝની બારી એટલે આને ખોલી નાખીએ. પવનની તો કઈ ઉપાધિ છે જ નહીં. એટલે આવે મસ્ત પવન અને અત્યારે મસ્ત સનસેટનો ટાઈમ છે. યસ. એટલું મસ્ત અહીંયા ખાલી આમ બેઠા હોય તોય મજા આવે. બેસવા માટે આ નથી, બાલ્કની છે મસ્ત પણ બતાવું આગળ પણ બહુ મજા આવે એવું છે ખરેખર. આમ હવા ઉજાસ એટલો છે ને કે આમ લાઇટની જરૂર જ ન પડે. લેટ શૂટ કરીએ એટલે લાઇટ કરી, બાકી લાઇટની જરૂર જ નથી પડે. ના છે અહીંયા આખું આ રૂમમાં આ અમારો મયુર બનશે ફેમિલી વ્લોગ ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ. અહીંયા આખું આ છે આ મસ્ત ગિફ્ટ છે પેલું નાઇટ લેમ્પ છે પણ આનું ઓલું
હોલમાં હોલમાં પડ્યું પડ્યું અને અહીંયા તો કંઈક લેવા જવું હોય ને તો રિક્ષા લઈને જવું પડે. હોલમાં અહીંયા હુઈ ગયા હોય ને કંઈક ભૂલાઈ ગયું હોય ને પાણી પીવું હોય કે તેમ થાય ઓહો, ક્યાં હોલ છે. કેમ કે બહુ મોટું છે, પાછું ફર્નિચર નથી એટલે વધારે લાગે. તો અહીંયા પાછું આખું આવો સ્ટોર કહી શકાય કે એવું છે કે જ્યાં આપણે કપડા ચેન્જિંગ રૂમ, બધા વધારાનું અહીંયા કબટ આવી જાય કેવી રીતના. અને અહીંયાનું જે વોશરૂમ છે રૂમ જેવું મેઇન વોશરૂમ છે, જો તમે કેવડું મોટું વોશરૂમ છે. અહીંયા લાઈટ નાખવાની બાકી છે, હજી પૂરો નથી થયો. હજી રૂમમાં ઘણું ઘટે છે. અહીંયા પણ આખી સ્પેસ છે. અહીંયા કબટ માટે છે સ્પેશિયલ ગોદડા માટે. અને અહીંયાથી છે મારું ફેવરિટ કે જ્યાં મેં એક શું કહેવાય કિસ્સો પણ બની ગયો એ તમને નેક્સ્ટ વ્લોગમાં કહીશું. આવતા વેત જ મેં કિસ્સો બની ગયો તમારી યારે. શું છે બહુ ભયાનક છે. અને આ બાલ્કની નો છે કે તમે કાલ કાકા પરમ દિવસના વ્લોગમાં જોવા મળશે. અને અહીંયા ભાઈ શું કહેવાય જે સુકૂન, બેયના મોઢામાંથી એક જ શબ્દ નીકળ્યો, જે સુકૂન છે ને એ અહીં છે. એ મસ્ત બેઠા હોય રાતે તો અહીંયાથી એવો મસ્ત વ્યૂ આવે કે આમ 0.5 માં વાંથી લ્યો તો કેવું આવે. મસ્ત આવે ને? બહુ મસ્ત આવે. અને સનસેટ થતો હોય ને એવું હોય. યસ. અને ભાઈ આ છે મેન આંબાવાડીમાં, લોકેશન અમે નહીં આપીએ રેડી, એના માટે દિલથી સોરી. હા, પણ આંબાવાડીમાં જ છે એટલે મેન અહીંયા આંબાવાડી. સામે અમારું રત્નમહેલ હેરિટેજ વેર દેખાય આમ ડગલે વેરે. કે આપણે 5 મિનિટમાં વોકિંગ ડિસ્ટન્સથી જઈ શકીએ. અને ભાઈ અત્યારે અહીંયા તમે જો મયુર મસ્ત સામે મંદિર સનસેટ. પણ આંબાવાડીમાં જે રહેવાની મજા છે ને કંઈક અલગ જ છે. હા, અત્યારે મજા આવે પણ હજી અમે બે જ છે. બધા આવશે, આવી જશે એટલે વધારે મજા મજા આવશે. અત્યારે એકલું લાગે, થોડુંક મકાન મોટું છે એટલે પણ મજા આવશે. તો ભાઈ આ બાલ્કની છે અને અહીંયા અહીં હજી ચેર આવશે મસ્ત, હવે ધીમે ધીમે બધું આવશે. પણ અત્યારે તો મેં પહેલા જ મતલબ અપડાઉન થી એટલા કંટાળી ગયા હતા કે ભાઈ પહેલા એકવાર આપણે બધું ફેરવા સેટ વળ્યા થઈ જાય, જાય ને પછી આપણે બધું લેશું ધીમે ધીમે. ચાલો. અને એપાર્ટમેન્ટના લોકો એની તો કઈ વાત જ ન થાય. ના થાય, કલ્પના બહારના લોકો છે બધા. અને આજે એવો પ્લાન કરીએ કે સાંજે બધીને મળીએ અને એ લોકો પણ એટલા કે ભાઈ તમે ક્યારે ફ્રી હોય તમે બે. પણ મેં કીધું હમણાં થોડાક ટાઈમમાં અમે થઈ જાઉં એટલે આજે સાંજે પ્રોગ્રામ છે એવો કે બધાને ઘરે બોલાવીએ અને કંઈક ઠંડુ પીએ, જોઈએ આગળ એ શું થાય આજે. મયુરે કીધું એવી રીતના કે બેસ્ટ વસ્તુ એ છે કે અહીંયા એપાર્ટમેન્ટમાં 6 ફ્લોર છે અને 6 ફ્લોર ઉપર એક જ ફ્લેટ છે. એટલે ઓલું ઘર ખોલીએ અને સામે બીજાનું ઘર દેખાય એવું નહીં, એક ફ્લોર ઉપર એક જ ફ્લેટ એટલે જ એટલો મોટો છે. તો ભાઈ અને બીજું કે ઘર તો મસ્ત હોય પણ તમારો પાડોશ મસ્ત હોય તો તમને મજા આવે. તો અમને એટલા દિવસમાં આટલો મસ્ત અનુભવ થયો, બધાએ અમારું આટલું રાખ્યું કે ભાઈ અમે સામાન શિફ્ટ કરતા હતા તો એ લોકો જમવાનું બનાવી નાખે, અમારી ઘરે જમી લેજો. અને બધા લોકો બહુ મસ્ત છે, બધા ફેમિલી એટલા સરસ છે, 5 તો અમે મળ્યા છીએ એમને પણ આજે ઘરે બોલાવીએ બધાને, તમને પણ મળાવશું કે બધા ફેમિલી કેવા છે અને મજા આવે એવું છે. હમણાં અમે 2-3 દિવસથી જુનાગઢ જ હતા એટલે અમે કહેતા હતા કે બહુ વાંધો નથી, જેટલું અઘરું વિચાર્યું હતું એટલું નથી લાગતું. બહુ મજા આવે એવું છે. હજી બાકી છે, હજી બંસીનું જે કામ છે બાકી છે. રસોડું કિચન તો રહી ગયું બાકી છે અને કિચનમાં મારા જુગાડે રહી ગયા તો ચલો એ બતાવી દઈએ. મને એમ કે પૂરું થઈ ગયું. બાકી હોલની એક્ઝેક્ટ આ હોલ છે અને એની એક્ઝેક્ટ કોર્નરમાં કિચન છે. અહીંયા નાની એવી સિંક છે અને ત્યાં હજી બાકી છે, ઓનલાઈન આવી ગયું છે. મારા ઘરમાં અત્યારે એકમાત્ર અરીસો છે નેપકિન બાકી છે. અને આ છે કિચન અને આમાં ફર્નિચર વગર અમે જે જુગાડ કર્યો અને હીરવા કંઈક ગામડામાં આવ્યા હોય એવું લાગે એનું કારણ છે આ પિંજરું. તો કમેન્ટ કરજો કે કેટલાની ઘરે હજી આવું પિંજરું છે. અમે લેવા ગયા તો અમને એમ થયું કે ઓહ આ તો બહુ જૂની વસ્તુ પણ ખરેખર બહુ મસ્ત લાગે અને બધું હચવાઈ જાય. રેડી હજી ફર્નિચર તો ક્યારે બને તો એની પહેલા આ સિમ્પલ સોલ્યુશન એમાં બધું રહી ગયું. યસ. અને અહીંયા પછી સામે છે પ્લેટફોર્મ પણ બહુ જ મોટું છે અને રસોડું તમે જો કેટલું મોટું છે કે 10 જણા આરામથી મળી જાય. જમવા બેસી ગયે
10 લોકો છે Ready? જમવા બેસી જાય ફેન અહીંયા નાખી દીધું ને અહીંયા જ જમવાનું. આ છે કેરી અને એ પણ પાકી ગઈ છે. હા અને રસોડામાં પણ બે સાઈડ બારી એટલે મસ્ત હવા ઉજાસ હવા ઉજાસનો તો કોઈ પ્રોબ્લેમ જ નથી. એટલે કિચન પણ મસ્ત થઈ ગયું અને અહીંયા નીચે મેં થોડું ખોખા અને અત્યારે એવી ત્યાં ઓલું હજી પાર્ટીશન ને થઈ જશે. કરવું છે પણ અત્યારે ખાલી સેટ કરી નાખ્યું કે ભાઈ અહીંયા રહેવા જલ્દી વયા જાય તો અપડાઉન ન કરવું પડે. કિચનથી બહાર આવતા અહીંયા પાછી છે ઓટીએસ. અહીંયા બધું વાસણ ને ઈ છે. આ પણ બહુ મોટું છે. અહીંયા વોશિંગ મશીન ને છે. કપડાં થોડાક પડ્યા છે તો કેસો કવર થઈ જાય. કેશોદ બધેથી કવર થઈ જાય. તો આ છે મેઇન. અને અહીંયાથી જોઉં તમને વ્યૂ બતાવું. આ કિચન આખું અને કિચન અને મયુર આ બારી યાદ છે ને? બારી યાદ છે. એની કહાની આગળના નેક્સ્ટ વ્લોગમાં આવશે. આ બારી છે એમાં બહુ મોટી કહાની છે. નેક્સ્ટ વ્લોગમાં કહેશું કા મયુર? 100%. તો આ છે અમારું હોમ ટૂર. કેવું લાગ્યું અને જો તમે કેટલો મસ્ત પવન આવે. પંખા તો જે બંધ જ છે. પંખા તો અને બંધ બીજી જ એક વાત કે ભાઈ હંમેશા લાઈફમાં એક વસ્તુ અમે લોકોએ શીખી એટલા અવળા થયા એમાં કે તમે જો ક્યારેય કોઈનું ખરાબ નથી વિચારતા તો તમારી યારે હંમેશા સારું જ થશે. કે 100% છે. આપણે હંમેશા આપણા પ્રોગ્રેસ વિશે વિચારતા હોઈએ કે બીજા શું વિચારે છે કરે છે એના કરતાં તમે તમારા પ્રોગ્રેસ ઉપર ફોકસ કરો અને લાઈફમાં આગળ વધતા જાઓ તો ભગવાન પણ તમને મદદ આપોઆપ કરે. આપશે. કારણ કે અમે ક્યારેય નહોતું વિચાર્યું કે અમે કેશોદ આવી જાશું ને કેશોદમાં રહેશું. કેમ એમાંય આવડું થશે? મકાન. જુનાગઢથી કેમ મૂકશું? આટલું સરસ બધું મળી થઈ ગયું. જશે પણ થઈ ગયું. એનું એકમાત્ર કારણ કે પોઝિટિવ કામ કરતા રહ્યો. હંમેશા બીજા વિશે પણ ટ્રાય કરો કે પોઝિટિવ વિચારો અને લાઈફમાં મહેનત કરતા રહ્યો એટલે બધું થઈ જાય. એટલે બધું શક્ય છે. તમે જે વિચારો એ થાય પણ એના માટે તન તોડ મહેનત કરવી પડે. એ ફાઇનલ છે. હા અને શું કહેવાય કે બીજું એક પોઈન્ટ એ છે કે ભાઈ મયુરને પણ એટલું નજીક થઈ ગયું કેશોદથી. હવે બામણવાડા ખાલી કેટલી મિનિટ? 25 મિનિટ. 20 થી 25 મિનિટ એટલે એ પણ અમારા માટે એક બેસ્ટ પોઈન્ટ હતો. બધા એવું કહેતા તમે ત્યાં શું કામ જતા રહ્યો છો? તો ભાઈ હવે બેયના કેમ કે- બિઝનેસ અહીંયા છે, મારે પણ અહીંયા છે. કેમ કે આ તો કહેવાય કે જુનાગઢથી કેશોદ આવું હાલો કે જુનાગઢથી રાજકોટ જવું હોય તો બધા કહે કે નહીં ગુડ, પણ જુનાગઢથી કેશોદ આવું એટલે તો બધા એમ કહે કે લે આ તો કેશોદ આવતા રહ્યા. પણ એવું નથી. કંઈક કરવા માટે અહીંયા, કંઈક ગુમાવવું પડે. અહીંયા અમને જે મળ્યું એ જુનાગઢ કરતા પણ બેસ્ટ છે. તો અમે બહુ ખુશ છીએ અને શું કહેવાય કે હજી તો ઘણું થવાનું ઘરની છે. નજીક વયા ગયા કે મારે હવે લોજ જવું હોય તો હું ફટાફટ જઈ શકું, બામણવાડા જવું હોય તો હું ફટાફટ જઈ શકું. એટલે ઘણું બધું પોઝિટિવ છે અને હજી પણ લાઈફ છે. આગળ ક્યાં લઈ જાય એનું કઈ નક્કી નથી. તો આવી જ રીતે અમારા અને અમને વિડીયો એક બીજા એ મજા આવે કે સગાવાલામાં પહેલા જવું અમારે મેન એમ, એટલે નજીક થઈ ગયું એટલે એના માટે અમારા માટે બેસ્ટ. કારણ કે અમને બેયને ફેમિલી હારે જાવું રહેવું એવું ગમે એટલે અમારા માટે બેસ્ટ થઈ ગયું. અને દિલથી થેન્ક યુ કે બીજું એક હોય તો એ તમારા બધાની કમેન્ટ અમે ઘણીવાર વાંચતા હોય કે કેટલું લોકો પોઝિટિવ Yes. કમેન્ટ કરતા હોય કે તમને દ્વારકાધીશ બધું આપે, 100%. દ્વારકાધીશ તમારી બધી ઈચ્છા પૂરી કરે. તો ભાઈ જ્યારે મતલબ આવા લોકોના તમને આશીર્વાદ મળી જાય ને તો એ પણ બહુ મોટી વાત મોટી વાત કહેવાય છે. કે તમે બહુ આગળ વધો એનાથી. તો તમારા બધાનો દિલથી થેન્ક યુ. કારણ કે ક્યાંક ને ક્યાંક અમારી પાસે યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ Instagram છે છે. એના કારણે અમને એટલી રિસ્પેક્ટ, Respect મળે. માન અને બિઝનેસ પણ એટલો સારો મળ્યો છે. તો દિલથી થેન્ક યુ. અને- આવી જ રીતે અમારી ચેનલમાં વિડીયોઝ જોતા રહેજો. અને હવે તો જોરદાર વિડીયો આવવાના છે અને ભાઈ થેન્ક યુ, વ્યૂ પણ બહુ સારા આવે છે. તો અમે વેકેશન પડશે હમણાં એટલે બધા આવવાના આવવાના જ છે. છે. તો એ પણ તમને બધાને મજા આવશે. તો આવી જ રીતે જોતા રહ્યો અને કાલનો કે પરમ દિવસનો વિડીયો જોવાનું ભૂલતા નહીં કે મેં શું બહુ મોટો બહુ બસ રેડી. હા, બન્યા રહેજો. અને સ્ટે ટ્યુન ફોર અ નેક્સ્ટ એક્સપ્લો અને અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો છો.